ખેડૂત મિત્રો, આપણે રાજકોટ યાર્ડના મસાલા જે ભાજીપાલો વેચાય છે તેમાં આપણે ગયા છે અને જેમાં આપણે જોઈએ આ એક નંબર મૂળા છે જેનો ભાવ 40 થી લઈને 50 રૂપિયાનો પાથરો વેચાય છે। શું નામ ભાઈ? જગદીશભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? જે મોલડીથી આવે છે આ એક નંબર મૂળા લઈ। દેશી ધાણા છે ઝીણા પાનનું એકદમ કલર વાળું, જેનો ભાવ 20 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી ધાણા, શું નામ ભાઈ? વનરાજભાઈ ભાઈનું નામ છે જે ધાણાનું વેચાણ કરે છે, કયું ગામ? જે ચોટીલા સાઈડથી આવે છે વનરાજભાઈ આ દેશી ધાણા લે। આ પાલક છે જેનો ભાવ 1 રૂપિયાથી લઈને 1.25 રૂપિયા સુધી સારો પાલક હોય તો વેચાય છે। શું નામ ભાઈ? સુનિલભાઈ ભાઈનું નામ છે, કયું ગામ? મોટી મોલડીથી સુનિલભાઈ મોસ્ટ ઓફ આ પાલક લઈને આવે છે। આ દેશી ધાણા છે જે સફેદ ફૂલ આવે છે ને પાન ઝીણું હોય છે, શું ભાવ હોય છે? જેનો ભાવ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે। આ દેશી ધાણા મંદીના હિસાબે આ 30 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? નામ? જે અમેરિકન મકાઈ પણ ઘણી બધી આવેલી છે અને જેમાં ભાવ પણ નીચા એવા છે। મીડિયમ મકાઈ 15 થી લઈને 16 રૂપિયા વેચાય છે। આ તમે જોઈ રહ્યા છો એક નંબર અમેરિકન મકાઈ હોય છે, અમુક ભાવ થાય જેનો ભાવ 14-15 રૂપિયા વેચાય છે। જેનું વેચાણ આ ભાઈ મકાઈનું કરે છે। બહુ જ સારી એક નંબર હોય, વજનવાળો દોડો તો 17-18 રૂપિયા સુધી વેચાય છે અને જે જથ્થાબંધનો ભાવ છે આ 30 કિલોનું બાસ્કું આવે છે। આ બીટ છે જે શિયાળામાં એના લોકલ પુરિયાવાળા બીટ આવે છે, અમુક ભાવ છે જે મીડિયમ પાથરો છે જેનો ભાવ 50 રૂપિયાનો પાથરો વેચાય છે, જેમાં 15 થી 17 નંગ બીટના આવે છે। શું નામ ભાઈ? દિલીપભાઈ, ખેડૂતનું નામ છે, કયું ગામ? ખેડી ગામ જે ચોટીલા સાઈડ આવે ને એનું દિલીપભાઈ। આ લીલું લસણ છે એક નંબર લીલું પાન, જેમાં પણ આજે બજાર નીચે બતાવે છે 180 રૂપિયા કિલો વેચાય છે। આ લસણ 250 નું વેચાય છે પણ આજે મંદીના હિસાબે 180 રૂપિયાનું કિલો વેચાય છે। ઇલુભાઈ કુવાડવા જે કાયમી ધોરણે લીલા લસણનો વેપાર કરે છે। એક નંબર તાકાતવાળી મેથી છે જેનો ભાવ 7 થી લઈને 8 રૂપિયા સુધી પૂર્યું વેચાય છે। આ શું નામ ભાઈ? મુકેશભાઈ, ખેડૂતનું નામ છે અને જે બેડલા ગામથી આવે છે કાયમી ધોરણે એક નંબર મેથી વેચે છે આખા પાનની અને એકદમ હેવી પૂર્યું। આ એક નંબર તાકાતવાળી ડુંગળી છે જેનો ભાવ 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે અને બહુ એમ વધીને 30 રૂપિયા કિલો વેચાય છે। શું નામ ભાઈ? મુકેશભાઈ, રોણકીથી આવે છે। આ મીડિયમ ફુદીનો છે, શું ભાવ વેચો? જેનો ભાવ 4 રૂપિયા પૂર્યું વેચાય છે। જે સંજયભાઈ, ખેડૂતનું નામ છે અને જે બેડી ગામથી આવે છે આ ફુદીનો। આલ્કોહોલ છે જે બીટ ટાઈપનું આવે છે, શું ભાવ વેચો હવે? જે 40 થી 50 નો પાથરો વેચાય છે। જે માર્કેટમાં લોકલ બ્રોકલી પણ આવેલી છે જેનો ભાવ 40 રૂપિયાથી લઈને 50 રૂપિયા કિલો વેચાય છે। 140-50 રૂપિયા કિલો વેચાય છે। કયું ગામ? કયું ગામ?
જે જસદણ સાઈડથી ખેડૂત આવે છે. શું નામ ભાઈ તમારું? રાજુભાઈ ખેડૂતનું નામ છે. અને જે આ નવી વેરાયટી વાવે છે આપણા વિસ્તારમાં, જે આ બ્રોકલી છે અને જે આ આલ્કોહોલ છે, આ મીઠો લીમડો છે, જે 8 રૂપિયા 10 રૂપિયા પૂર્યું વેચાય છે. જારિયાથી આવે છે ભાઈ લીમડો લે. આ પાત્રા છે, જે અળવીના પાન છે. શું ભાવ વેચો? જે 10 થી લઈને 12 રૂપિયા દીપકભાઈ ભાઈનું નામ છે. અને જે આ પાંદ વેચે છે 10 થી લઈને 12 રૂપિયા પૂર્યું. અને આ નાના પાન છે જેનો ભાવ 6 રૂપિયા પૂર્યું વેચાય છે. મેથી શું ભાવ વેચો? મેથી 1 નંબર લાઇટિંગ વાળી 7 રૂપિયા. શું નામ ભાઈ? નામ શું? રવિભાઈ ભાઈનું નામ છે, જે આ પાનનું અને આ મેથીનું વેચાણ કરે છે. અને આ 1 નંબર ફુદીનો આખા પાનનો લાઇટિંગ વાળો વેચે છે. શું ભાવ વેચો? જેનો ભાવ 6 રૂપિયા પૂર્યું વેચાય છે. આ તાંજરીઓ છે, આમાં શું ભાવ છે? જે 8 રૂપિયાનું પૂર્યું વેચાય છે તાંજરિયાનું. ને આ ચીલ ભાજી છે, જે એકદમ ઝીણા પાનની આવે છે. અને સાઉથ ઇન્ડિયન લોકો આનો વધુ ઉપયોગ કરતા હોય છે. આમાં શું ભાવ છે? જેનો ભાવ 10 રૂપિયા પૂર્યું વેચાય છે. શું નામ ભાઈ? હર્ષુભાઈ ખેડૂતનું નામ છે. કયું ગામ? જે ચોટીલા સાઈડથી આવે છે હર્ષુભાઈ. આ સીલ ને તાંજરીઓ જેવું ભાજી મસાલો લઈને